નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। દાઉદ સંજેલી તાલુકા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓને પીવાના પાણીની ભારે હાલાકી, તંત્રની બેદરકારી જોવા મળી। પ્રાપ્ત માહિતી અનુસાર આજરોજ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી સુરેશભાઈ તાવિયાડે લોકોની ફરિયાદને ધ્યાનમાં લઈ રૂબરૂ સામૂહિક આરોગ્ય કેન્દ્રના દાખલ દર્દીઓની મુલાકાત લેતા દર્દીઓએ જણાવેલ કે ભર ઉનાળે પાણીના વલખા પડે છે, પાણીની ટાંકીઓમાં પાણી ભરવામાં આવેલ નથી। આજ રોજ પૂરતો સ્ટાફ હાજર નથી, દર્દીઓને ડોક્ટર હાજર નથી, તેમ કરી પ્રાઇવેટ દવાખાનામાં ધકેલી દેવામાં આવે છે। આદિવાસી સમાજના લોકો ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા હોય છે, જેથી ઘણી જ મુસીબતો વેઠવી પડે છે, જેથી લોકોની માંગ છે કે આવા બેદરકારી તંત્ર પર કાયદેસરના પગલાં ભરવા લોક માંગ ઉઠવા પામી છે। સંવાદદાતા કપિલ બારિયા, કલમ યુદ્ધ સમાચાર, સંજેલી। સરકારી આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેતા મારી જોડે બે આગેવાનો સાથે દવાખાનામાં દર્દીઓની મુલાકાત લીધી, ત્યારે ખરેખર લાખોના ખર્ચે બિલ્ડિંગ બનાવેલું છે, પણ ત્યાં ડૉક્ટર હાજર નથી અને ડૉક્ટર વારંવાર રજા પર ઉતરી જાય છે અને ત્યાંનો સ્ટાફ અત્યારે આજના દિવસે બે સ્ટાફ હાજર છે અને સ્ટાફ હાજર રહેતા નથી અને દવાખાનામાં કોઈ દર્દી ઓચિંતા આવે છે ત્યારે એમને બહાર ધકેલી મૂકવામાં આવે અને કાં તો પ્રાઇવેટ દવાખાનામાં મોકલી દે છે। અને ખરેખર આ તંત્ર ક્યારે જાગૃત થશે અને ક્યારે આનો નિકાલ આવશે? અને આ બિલ્ડિંગમાં ખરેખર પાણી પણ નથી અને પાણી વગર દર્દીઓ પાણી વગર બેઠા છે અત્યારે, એ મને દેખાય છે। એટલે ખરેખર તંત્રને આગળ જાણ કરો અને જાણ થવી જોઈએ અને આનો ઉકેલ આવવો જોઈએ। શું નામ આપનું? દિનેશભાઈ તાવિયાડ, સંજેલી કોંગ્રેસ પ્રમુખ। બંધ કઈ જગ્યા બાથરૂમ વાળા બહાર બહાર આ ડિલિવરી વાળા બહેનો બી બહાર જવું પડે? પાણી નથી અંદર, પાણી બી નથી। કયા ગામના તમે? મોટી મુકેશ ડિલિવરી ગેસ લેના ક્યાંથી? શું નામ? વિપુલભાઈ। પાણી માટે ક્યાંથી લાવો પાણી? બહારથી ઓછાથી લાવો? હા, તો આ લોકોને એક બે ડિલિવરી લઈ લીધી।